ભરૂચ જિલ્લામાં આવેલી વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાલીઓ અને બાળકો માટે સ્કૂલ કીટ વિતરણ કરાઈ। ભરૂચ જિલ્લાના અને શહેરના આવેલ વર્લ્ડ વાઇડ ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ શહેરના બાયપાસ નજીક વ્હાઇટ હાઉસમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુથ ફાઉન્ડેશનના ફૈઝલભાઈ, મહમ્મદભાઈ શીતલ, સોહેબભાઈ, શનાબેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લગભગ 40 જેટલા લાભાર્થીઓએ સ્કૂલ કીટ જેમાં બેગ, ચોપડા, બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ લીધો હતો। આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને સેન્ટરના પ્રિન્સિપલ જાવેદ પટેલ, સંસ્થાના કાર્યકર ઇનાયત પટેલ, મુક્તિ જૈનુલ આબુદ્દીન શેરપુરી સહિતના હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ હ્યુમન વેલફેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ સેન્ટર તરફથી હું જાવેદ પટેલ આવેલા મહેમાનનું આભાર વ્યક્ત કરું કે જે અમારી સાથે આજે સ્કૂલ કીટનું વિતરણ રાખે દર વર્ષની જેમ બ્લાઇન્ડ સેન્ટર, તો ત્યાં આજે આજ રોજ હતું તો અમારી સાથે ફૈસલભાઈ આબરનગરવાળા, મોહમ્મદભાઈ શીતલવાળા, સોહેબભાઈ સનાબિલ યુથ ફાઉન્ડેશન ને એમનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો અમને, જેથી કે અમે આજ રોજ 40 જેટલા પ્રજ્ઞાચક્ષુના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરેલ છે। તે બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું જાવેદ પટેલ. થેન્ક યુ।